લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા જિલ્લાના સાવલી નજીક મહી નદીના પુલ પરથી એક યુવકે અગમ્ય કારણોસર નદીમાં ઝપલાવી આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી છે। મળતી માહિતી મુજબ સાવલી તાલુકાના જબાપુરા ગામનો 24 વર્ષીય વિજય જસવંતસિંહ ગોહિલ ગઈકાલે બાઇક લઈને ઘરેથી નીકળ્યો હતો। બાદમાં વડોદરા, સાવલી અને આણંદ જિલ્લાને જોડતા કનોડા પોઈચા નજીક આવેલ મહી નદીના પુલ ઉપર પહોંચી યુવક રેલિંગ ઉપર ચડ્યો હતો અને નદીમાં મોતની છલાંગ લગાવી હતી। ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો તેમજ વટે માર્ગોના ટોળા પુલ ઉપર એકત્ર થઈ ગયા હતા। યુવકના પરિવારજનો અને પરિચિતો પણ તાત્કાલિક મહીસાગર નદીના પટ વિસ્તારમાં દોડી આવ્યા હતા। બનાવ અંગે સાવલી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો। યુવકની શોધખોળ માટે ફાયર વિભાગની મદદ લેવામાં આવી હતી। આજે ફાયર વિભાગની ટીમ દ્વારા મહીસાગર નદીમાં સઘન શોધખોળ હાથ ધરવામાં આવી હતી। કલાકોની મહેનત બાદ યુવકનો મૃતદેહ નદીમાંથી મળી આવ્યો હતો। પોલીસે મૃતદેહને કબજે લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે। ઘટનાના પગલે પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે। આજરોજ અમને કંટ્રોલમાંથી કોલ મળેલ કે પોઈચા બ્રિજ નીચે કનોડાથી આગળ એક ભાઈએ કાલે 2 વાગે છલાંગ લગાવેલી, તો એની ડેડ બોડી આજે અમે બહાર કાઢેલ છે। શું નામ આપનું? કિરીટ પરમાર, સર સૈનિક, પાણીગેટ ફાયર સ્ટેશન ને ERC ફાયર સ્ટેશન।